ભગવાન ભોળોનાથ કે જેણે તાંડવ કરીને આ દુનિયાને સંગીતની ભેટ આપી છે એ ભાંગ ભસ્મ અને ભભૂતનો ત્રિવેણી સંગમ એટલે ભોળોનાથ. અને મજાદરના પાદરમાંથી કવિ કાગબાપુ વેદ મંત્ર જેવો દુહો લખે કે સુર કંઈક સધીર સંગરિયા અમૃત સદા પણ વિખને હંગરે વીર ઈ તો કોઠા હરના કાગડા. અને દેવોની આગળ દૂત જને રૂપાડાય કાયમ રીએ તો ભેડાય રાખે ભૂત ઈ તો કૈલાસ વાળો કાગડા. અને ઓલી પરિયું નેજો પેખવા તણી દેવ કંઈક દોટું દીએ પણ હાપને હાચવવા ઈ તો કામ શંકરનું કાગડા. અને ઈ કૈલાસનો નિવાસી, પાર્વતીનો પતિ, ગણેશનો બાપ, હિમાલયનો જમાય અને ઈ ગળામાં મુંડમાળનો ધારણ કરનાર. અને એમ કહેવાય કે એક ફૂફાડો મારે જે હાથ ગાવના લીલા કંચન ફળને બાળી નાખે એવા સર્પને ગળામાં ધારણ કરનાર, વાઘાંબર વસ્ત્ર પહેરી પિનાક ધનુષ્યને હાથમાં લઈ ત્રિશૂળ ડમરૂનો સંગાથ કરી અને તાંડવ કરવા માટે ઉતરે તો ઈ દ્રશ્ય કેવું સર્જાય. વિશૈલ શૃંગ સમ વિશાલ જટાજૂત ચંદ્ર બાલ ગંગ કી તરંગ માલ વિમલ નીલ રાતે પણ લોચન ત્રે લાલ લાલ ચંદન કી ગોરી બાલ સિંદૂર ગુલાલ ભ્રુકુટી વરસાજે પણ દાદી લાંગ દિદિકટ દિલાંગ બાજત મૃદંગ મધુર વિષ્ણુ કમર બાંધે ડમ 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 ડમરુ બાજ નાદ વેદ સ્વર સાજ શંકર મહારાજ યાદ તાંડવ નાચે રજીર ભોળો મહારાજ યાદ તાંડવ નાચે રજીર શંકર મહારાજ યાદ.